નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારું ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જીરાના પાકમાં મોલો મચ્છી માટે બેસ્ટ ઉપાય કયો છે। તો તમને આ જે સ્ક્રીન ઉપર દેખાય છે એવા જીરાના પાકની અંદર તમને એવા છોડ દેખાય છે તો છોડનું તમે પૂરેપૂરું નિરીક્ષણ કરો અને એના માટે કઈ બેસ્ટ દવા છે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમને જોઈ શકો છો કે આ વિડીયોમાં તમે જીરાનો પાક છે એ તંદુરસ્ત અને સ્વસ્થ જે તમને દેખાઈ રહ્યો છે તો એવો ખરેખર હોતો નથી। તમે છોડને છે એ ઓળખતા શીખો અને છોડને છે એ તમે એનું નિરીક્ષણ કરતા શીખો તો તમને આમાં સારામાં સારું ઉત્પાદન છે એ મળી શકે છે। તમે જોઈ શકો છો આ જીરુંનો પાક છે એ તંદુરસ્ત કમ્પ્લેટ તમને દેખાઈ રહ્યો છે, પરંતુ આની અંદર છે એ ઘણા બધા રોગ જીવાત છે એ આવતા હોય છે અને એમાંની જ એક રોગ જીવાતની વાત કરશું કે જેમાં મોલો મચ્છી છે એમાં તમે આ રીતનો છોડ તમે જોઈ શકો છો। જો આના પાન છે એ એકદમ ગુમસો થઈ ગયો હોય અને એકદમ પાન છે એ વળી ગયેલા હોય, તો આવા છોડ તમને જોવા મળે તો એમાં તમે હાવ બારીકાઈથી એટલે કે નિરીક્ષણ કરશો તો તમને મોલો એની અંદર તમને જોવા મળશે। જો દેખાય છે મોલો આની અંદર, તો દૂરથી છે એ આ તમને સરસ મજાનું જીરું દેખાય, પરંતુ આવા છોડ છે એને તમે નિરીક્ષણ કરો, જુઓ આની અંદર કયા પ્રકારની જીવાત છે તો એને તમે નજીકથી જોશો તો જ તમને આનો ખ્યાલ આવશે। તો આના માટે છે એ બેસ્ટ દવા કઈ હોઈ શકે, તો એની આપણે વાત કરીએ તો જીરાના પાકની અંદર આપણે જો રાસાયણિક દવાનો છંટકાવ કરવો હોય તો તમે અફીડો પાયરોપેન 50 GL DC, ત્યારબાદ બીજું કન્ટેન્ટ છે ડિપ્રોપાયરીડેઝ 120 GL અને SL, અને ત્યારબાદ કન્ટેન્ટ છે થાઇમેથોક્ઝામ 25% WG। આ કન્ટેન્ટ છે 2 થી 3 કન્ટેન્ટ વાળી દવા છે એ તમે છાંટશો તો એમાં સારામાં સારું રિઝલ્ટ છે એ તમને મળે છે। તો આ જે કન્ટેન્ટ મેં તમને બતાવ્યા એમાં કોઈ પણ સારામાં સારી કંપની હોય તો એની જે દવા છે એ તમારે છાંટવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી એમાં સારામાં સારું રિઝલ્ટ છે એ તમને મળી શકે। તમે આ રીતે છોડને છે એ તમારા ખેતરે જઈ અને ઓળખવાનો પ્રયત્ન કરજો, જેથી કરી અને તમારા જીરાના પાકની અંદર છે એ કોઈ પણ પ્રકારની છે એ ખોટ ન જાય અને જીરું છે એ તંદુરસ્ત રહે। તો હવે આગળના વિડીયોની અંદર છે એ આપણે જીરામાં કોઈ પણ રોગ જીવાત આવશે તો એની અપડેટ છે એ દવા સાથે આપવાનો પ્રયત્ન કરશું। જો તમને આ વિડીયોના માધ્યમથી સારામાં સારી માહિતી મળી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।